જી ધારાસભ્યજી, એટલો એ વાત એમ હતી કે હા, આપણે સરપંચોનો એક મુદ્દો છે, એના માટે આપણે પ્રતિક્રિયા જોઈતી હતી. કોણ બોલો તમે? માધ્યમ ન્યૂઝમાંથી વાત કરું, પ્રવીણ જોશી. અરવિંદભાઈ, એમાં કાંઈ છે જ નહીં, કારણ કે મારે તો 200 ગામડા છે હમ અને વારાફરતી વાળા બધાને આપીએ છીએ. હમ હજુ મારે બે બે વર્ષ થયા છે અને વારાફરતી વાળા બધાને આપી દે. જે માગણી આવે એને આપીએ. હવે માગણી ના આવે અને સીધા પ્રેસ મીડિયામાં જઈ અને કાંઈ એમ કોઈને ઓલું કરવાની વાત કરે એ ઠીક નહીં એમ. એટલે જિલ્લા પ્રમુખની હાજરીમાં જ તમને અરે એ તો જિલ્લા પ્રમુખ, અમે નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા અમે બધા કરતા હતા. એમાં આવીને કોઈ પ્રેસ વાળો અંદર લાવીને ફોટો પાડીને નીકળી ગયા. એટલે એમ એમને મુદ્દા હોય, કામની કોઈ વાત હોય તો મને લેખિત રજૂઆત કરે ને, અને કે હાલે ને મારે આ ગામમાં જરૂર છે, બરાબર, તો આપણે એને વિચારીને એને કરીએ. બરાબર છે. હા, બીજો સારી વાત છે, એમાં કાંઈ છે નહીં. હો, બીજો એક સવાલ એ છે કે એમાં પક્ષાપાત વાળું તો છે નહીં ને, કઈ એવી રીતના જેની એ રીતે મૂળ છે પાછળ, પડદા પાછળ કોઈ કોંગ્રેસ વાળા. હા, એને અમારી ઓલી બધી થોડુંક સારું ચાલે છે ને, એટલે એમ કે આ કઈ રીતે બદનામ થાય, બાકી તો કાંઈ વાતમાં દમ નથી. હો, બરાબર છે. આક્ષેપો પાયા વિહોણા છે. જી જી. અને હું તો બધાને સાથે રાખીને ચાલું છું. મારે કોઈ દી એવી વાતમાં કોઈ વાત હોય જ નહીં. અને એ મારા કારણે માગણી મારી લેટર આપે ને મને, કે આ તારીખે આલ્યો, આ તારીખે, આમ પ્રેસમાં આલીને ખોટું કરે એ ઠીક નહીં એમ. બીજું એક એવું કેવું થાય છે કે આપની સરકાર પણ કહે છે કે સરપંચ પતિનું રાજ ના હોવું જોઈએ, બરાબર? તો આપને જેણે રજૂઆત કરી છે એ પણ સરપંચ પતિ જ છે. એ તો સરપંચ પતિ જ છે ને, એટલે એ તો કોઈના કહેવાથી આ બધું કર્યું છે. તો તમે શું એ મુદ્દા ઉપર તમે શું સરકારનું ધ્યાન દોરશો કે આ તમે જોતા હશો કે આ સરપંચ પત્નીઓનું ચાલતું નથી, પતિ જ બધું ચલાવે છે, તો એ સરકાર પણ ના પાડી રહી છે. હા હા, બરાબર, વાત સાચી છે. તો તમે એમાં જે વાત મુદ્દો આવે છે એમાં સરપંચ પતિ જ ઉલ્લેખ થઈ રહ્યો છે. એ પોતે પણ કે છે કે એમના પત્ની સરપંચ છે, અને સરકાર એવું કે છે કે મહિલાઓને સશક્તિકરણ માટે અનામત આપીને સીટ આપવામાં આવે છે. તો આપ ધારાસભ્ય તરીકે આપની ઉપર આક્ષેપ થયા છે, તો આપ આ મુદ્દે સરકારને જાણ કરશો? આવું? હા, એટલે હું પણ જાણ કરીશ અને વાત કરીશ કે ભાઈ આ ખોટી રીતે છે. હું જવાનો છું મંગળવારે. હા, અને આપ પણ જરા જોઈ લો આ વિશે. તમે આપકો ભાઈ આ છે આ રીતે નહીં, અમે તો સરપંચ એમના ઘરેથી ધર્મપત્ની છે, એ તો સરપંચ પતિ છે. તો તમે, એટલે હું તમને એ જ પૂછવા માંગુ છું કે આપની સરકારનો જ આ નિયમ છે. હલો જી, મુકેશભાઈ, પ્રવીણ વાત કરું છું માધ્યમ ન્યૂઝમાંથી. જી સાહેબ. જી સાહેબ. તમે હમણાં ધારાસભ્યને જિલ્લા પ્રમુખની હાજરીમાં તમારી રોષ ઠાલવ્યો હતો, શું હતો આખો મુદ્દો? હવે સર, મુદ્દામાં તો એવું હતું કે મારા ઘરેથી એસોસિએશન સરપંચના પ્રમુખ હતા અને વારંવાર સરપંચોની રજૂઆત આવતી. 2-2.5 વર્ષ એમએલએ સાહેબને થયા છે અને અમે પાર્ટી હંગાતે લગભગ ઘણા સરપંચો જોડાયેલા હતા ભાજપમાં, અને અમે વારંવાર એમએલએ શ્રી લવિંગજી ઠાકોર સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ અમને થોડી ઘણી ગ્રાન્ટ આપો. કોઈ પાણીના પ્રશ્ન ગામમાં છે, કોઈ લાઇટના પ્રશ્ન છે, કોઈ ખાડા પાણી ભરાય છે ગામમાં, બરોબર, આ રીતની પરિસ્થિતિ હતી. એટલે સાહેબને અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય અમને 1 રૂપિયો લગભગ 20 થી 25 ગામોમાં ગ્રાન્ટ સાહેબ મળેલ નથી અમારે. બરોબર, આવી હાલાકી છે ત્યારે કે અમે કઈ કામ લઈને જાય ને સાહેબ, તો અમારા કોઈ કામ થતા નથી. એટલું ખાલી કહે છે ધારાસભ્ય શ્રી થઈ જશે. આવું રાધનપુર તાલુકામાં સાહેબ દરેક ગામમાં જઈને તમે એને આવો તો તમે આપણા ચેનલના માધ્યમથી સાહેબ આ અહેવાલ તમે રજૂ કરો સાહેબ, તથ્ય આમાં બધું જાણવા મળશે કે કયા કયા ગામમાં કેવા પ્રશ્ન સાહેબ છે, વસ્તી ગામના લોકો કેવી. અમે જરૂર પડે અમે આવશું પણ સ્થળ તપાસ માટે. કહેવાનો મતલબ એ છે કે ધારાસભ્ય એવું કે છે કે અમને લેખિતમાં કોઈ માંગણી આવી જ નથી. તો શું તમારી જોડે એવા પુરાવા ખરી? છે સાહેબ, મારી કને ફોટા પડ્યા છે, જ્યારે રજૂઆત કરવા એના વિડીયો મારી કને પડ્યા છે, મારી કને છે પ્રૂફ સાહેબ. અને સરપંચો મારી સાક્ષીમાં છે, બધા અમે ભેગા જયેલા છે, બધા સરપંચો સાહેબ સાથમાં જ જયેલા, બધા બોલશે સાહેબ. બરાબર. અને હા, મારી કને હાલમાં અમે જ્યારે રજૂઆત કરવા ત્યારે ફોટા છે, અને જ્યારે એમપી સાહેબ અને જ્યારે લવિંગજી સાહેબ બેઠા હતા ત્યારે રેસ્ટ હાઉસની અંદર, ત્યારે અમે 10-15 સરપંચો ગયા હતા. એ વખતે અમને સરપંચોને એવું કર્યું એટલે અમે નીકળી ગયા હતા, વળી પાછા વાળીને અમને લઈ ગયા હતા. તો એ પછી અમારું લેટર લખીને લીધું હતું. એ પછી અમને કોઈ ગ્રાન્ટ આપી નથી સાહેબ. બરાબર છે.
બીજી એક વાત એમ પણ છે કે આ આપણે સરકારનો પણ એક નિયમ છે કે સરપંચ હોય એ જ રજૂઆત કરે. આપ સરપંચ પતિ છો તો આપની રજૂઆત કેટલી યોગ્ય લાગે છે એમ? સર એમાં એવું હતું કે મારા વાઈફ થોડા બીમાર હતા અને અમે રાધનપુરા આવ્યા હતા. બધા સરપંચોએ એવું કીધું કે તમારા વાઈફ અત્યારે બીમાર છે, બરોબર, તો સરપંચ અમે દર વખતે તમારા ઘરેથી તમને કહીએ છીએ, બરોબર, અમારો કોઈ પ્રશ્ન હલ થતો નથી સાહેબ, બરોબર. મેં સાહેબ મારા સરપંચ તરીકે નથી પણ હું પહેલા એક આમ માણસ તરીકે મેં સરપંચનો ખાલી ગામના વિકાસ માટેનો મુદ્દો મેં મેલ્યો છે, બરોબર. અમે સાહેબ મીડિયામાં પણ એવું કીધું છે કે મારા ધર્મપત્ની સરપંચ છે અને વહીવટદાર એ કરે છે, બરોબર. પણ અમુક શું મોટા માણસો હોય સરપંચો, એટલે અમુક બિચારા લેડીઝ અંગત ઓછી ઓલું વાત કરતા હોય, એટલે મને કે સરપંચ આ મુદ્દો જરા અમારો સાહેબ શ્રી સુધી પહોંચાડો. તો મેં સાહેબ શ્રીને મેં ફોન કર્યો. મેં કીધું ધારાસભ્ય શ્રી ગામમાં ગ્રંટ છે નહીં અને આવી રીતનું છે, ગામના સરપંચનો પ્રશ્ન આવે સાહેબ, તો તમે સાહેબ કાંક ધ્યાને લો. 2-2.5 વર્ષ થયા અને અમારે 1.5 વર્ષ જેવું બધા ગામના સરપંચનો બાકી છે, તો અમે ગામમાં કાંક વિકાસ કરીએ સાહેબ. આ રહ્યો સાહેબ અમારે વિકાસનો મુદ્દો. અમારે કોઈ રાજકીય મુદ્દો નથી કે અમારે કોઈ સરકારનો અમારે વિરોધ નથી. અમે પાર્ટી હંગાત ભાજપમાં જોડાયેલા છીએ અને જોડાયેલા સાહેબ રહેવાના જ છીએ અમે સાહેબ. પછી શું ધારાસભ્યએ શું યોગ્ય જવાબ આપ્યો છે કે આ મુદ્દે તમે હજુ આગળ રજૂઆત કરશો? નહીં સાહેબ, અમારી કોઈ હજુ વાત હાવ કેવું છે કે ધ્યાન ઉપર જ નથી. અમને કોઈ યોગ્ય ખોટા આક્ષેપ નાખે એના કરતા સાહેબ સરપંચોની મિટિંગ કરી, ભલે હું તો કોઈ સાહેબ જે ગામ રીતના કોઈ પ્રશ્ન હોય, કોઈ પ્રશ્ન મુદ્દા લઈ અને અમારો હલ કરવાનું, કારણ કે અમારા એમએલએ સાહેબ અમે એમને વોટ આપ્યા છે, અમે એમના રાતના દિવસ એમના માટે મહેનત કરી સાહેબ. હવે તમે નહીં માનો, હજુ મારી વિડીયો છે સાહેબ, એમના ભજન છે, એમના જોખણા ગામમાં કર્યા છે, એમના હામિયા કર્યા, એ બધા વિડીયો પ્રૂફ મારી કને હાલમાં સાહેબ છે. જયારે ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા મંડપ બાંધી સાહેબ અમને એમ હતું કે ભાજપ સરકારમાંથી અમારા એમએલએ આવ્યા છે અને એમએલએ બનશે તો ગામમાં કાંક અમારો વિકાસ થશે સાહેબ. આ ઉમંગથી એક અમે એમનામાં એક મહેનત કરી હતી સાહેબ રાતના દિવસ. જી આભાર મુકેશભાઈ. જી સર, થેન્ક યુ સાહેબ, આભાર.